મિત્રો ખાવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે। દક્ષાએ ભીંડાની શાક મેલી, મેં બજારમાં જેલો ભીંડા ગલકા લાવ્યો। આ ગલકોની શાક બનાવી અને ભીંડા બનાવીએ છે। આજે વહેલો આજે વાવાઝોડું અમને આવેલું બરાબરનું, તે પાછું પછી ખેતર જ નહીં ગયો એટલે કે રોંધીએ વહેલો કે જવા જડે આજે રોંધીએ છે, રોંધવાળું જ છે આ કે રોંધીએ વહેલો એમ। પણ લાઇટનું કંઈ ઠેકવાનું નહીં, કદાચ આ વાવાઝોડું ચાલ્યા કરે તો લાઇટ જતું રહી, કે શાક રોંધીએ પછી રોટલી બનાવે કે સેવની કઈ રોટલી બનાવું કે આજે ઠંડુ પડી ગયું વળી વાવરું કર્યું છે બરાબરનું, એટલે હવે ઠંડક લાગે છે, અસર પવન જાય છે ઠંડો ઠંડો। નહીંતર કાલે આટલે ટકાયું નહીં, એટલી ગરમી થતી, પણ આજે સારું છે જરીક વાતાવરણ। હવે પછી બનાવે ગલકોની શાક ને ભીંડાની શાક બનાવી બે, પછી રોટલી બનાવે। હવે એવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો, કેવા એકદમ વાદળ ઘોરાઈ ગયું છે। અમને વાવાઝોડું આવેલું 4 વાગે, એ શાંત પડ્યું તો હવે વાદળ થયું છે, વરસાદ આવે એમ, અને એકદમ ઠંડક એ લાગે છે। હવે પવન બી ઠંડો ઠંડો આવવા બાજુ છે બરાબર। આજે ગરમીથી અને 4 વાગે વાવાઝોડું આવ્યું, એમાં વાતાવરણમાં એકદમ જ બદલાઈ ગયું। આ જોવા આ વરસાદ આવશે, વરસાદ આવશે। આજે તરી ઢોકી દીધી પાછો, અમે કાલે હો ઢોકી દીધેલી મજે, આજે પાછી ઢોકી દીધી છે। આ રહ્યું હા ટાટપતી નાખી દીધી છે, એટલે વાંધો નહીં આવે। વાહનો હો બંધ થઈ ગયેલો અમને 4 વાગે, ઝાડો પડ્યો છે કંઈક આગળ રોડ પર, એટલે અમને વાહનો જવા બન્યો છે। આ ખટારાની જાય છે હવે, એટલે બંધ થઈ ગયેલો। હવે પાછું વાવાઝોડું આવે તો બંધ થઈ જાય પાછો। તો શાક થઈ ગયું છે, હવે રોટલી બનાવે છે, બનાવાયો હવે 2-4 એક બાકી રહી છે, પછી ખાઈ લઈએ। ખાઈને પૂજવા કરીએ। આજે ઠંડક અસલ છે એટલે ઊંઘો અસલ આવશે। કાલે તો એની આગલી રાતે અમારે 2 વાગેલા, 2 વાગે સૂતેલો, 11 વાગે ઊંઘ આવી, જલ્દી કઈ ઊંઘ આવી, વાવાઝોડું વખરાત આવેલો એટલે જાગી ગયેલો, એટલે 2 વાગતે ઊંઘ આવેલી, અને હજી રાતે 4 વાગે ઉઠેલો મંદિરે જવાનું હતું એટલે આજે ઠંડક છે એટલે આજે સુઈ જાગીએ, ખાઈને પછી સુઈ જઈએ। તેનું ટ્યુશન જવાનું છે પણ 8 વાગે જવાનું છે એટલે વાંધો નહીં, એ તો પછી વહેલી ના આવે ને, નિહાર નહીં જવાનું અમને, એટલે 2-3 કલાક ટ્યુશન હોય ને 8 વાગે જાય એટલે એને 11-12 વાગે નહીં આવે। તો ચાલો મિત્રો આ રોટલી બનાવી દે પછી ખાઈ લઈએ। હવે રોટલી શાક બની ગયું છે, ગલકાનું શાક બનાવ્યું ને ભીંડા રોટલી બનાવી છે, થઈ ગયું। ભાત છે બપોરનું વધેલું, બપોર નહીં રોધ્યું, સવાર રોધેલું, હવે બપોરે રોધવું નહીં, સવાર રોધેલું તે ડુંગળી બટાકાનું શાક બનાવેલું સવારે, એટલે ભાત બનાવેલું, ભાત છે ધૂલો ખાતો નહીં ભૂલી મેં તારે પૂરું કરી નાખે, પણ વધે છે હા ધૂલો તો પાર જેલું બનાવેલું પૂરું કરી નાખે। હવે ખાઈ લઈએ। હવે પછી સવારે તમને ચાવા મૂકીને ગુડ મોર્નિંગ કરશું, ખાવું હોય તો ચાલો મિત્રો। ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ। ચા બની ગઈ છે મિત્રો, ચા પીને મેં દૂધ ભરી આવું અને બેનો ચા બનાવી આજે 6-6:30 ઉઠ્યો છે, 6:30 થયા છે, હજુ અભ્યાસોમાં જ છે। આપણે અભ્યાસોમાં બહાર બંધ પછી વાસી દુવાર દઈ ચા પીને મેં દૂધ ભરી આવું, દીરુને ટ્યુશન જવાનું છે એટલે કશું હવા નાસ્તો બનાવીએ, પછી હવાનો નાસ્તો બનાવીએ। ખેતર મેં પેલા પૂજા કરેલા ને ઝાડો બેડો કાપેલો તે બધો હરગાવા જવા કરું છું, દૂધ ભરી આવું પછી જમ શીણા સાફ કરેલા તે બધા ઝાડો પડી રહ્યો છે એ હરગાઈ દઈએ, બીજા વખત પડે તો લીલું થઈ જાય તો વેરો હરગે નહીં, એટલે હમણાં હરગી જાય। ચા ઉકળી થઈ છે। હવે વાદળ તો તોડતું નહીં, આજે હો ને વાદળ તોડતું, એટલે કોઈ આનું નક્કી નહીં વરસાદનું। હા બધું વાદળ એવું જ છે। તો ચાલો મિત્રો ચા પીએ હોય તો ચાલો મિત્રો। પાણી ચાલુ કર્યું છે, કપાસ મેં પાર લીએ
એમ કાલે જ વારવાનું હતું પણ હા આજે જે બાજુથી ફોડેલું છે એ બાજુથી જવા દે, પાછું નવેસરથી ધારીઓ બનાવવાનું કે ત્યાં જે છે આમે જવા દે પહેલું, પછી એમ જવા દઈશું. ચાલુ કરી દીધું છે. આજે રવિવાર છે એટલે લાઇટ ચો ને હા લાઇટ રહેલું વારશું એટલે પછી કાલે જો કપાસ સર આગે પડી જશે આ આપણે કમ્પ્લીટ થઈ જશે. હા મિત્રો નાસ્તો બની ગયો છે. આજે અમે રોટલા મગની દાળ બનાવી આજે સવારમાં. રોજ ભાત બનાવીએ પણ આજે રોટલા બનાવીએ એમ. પોણી વારવાનું છે, કાઠું કોમ છે એટલે ભાત ઉચરી જાય ગયેલું. આ રોટલી હોત નહીં છે, મકાઈના રોટલા અને મગની દાળ બનાવી. પોણી વારું છું મેં. હવે લાઇટ ગયો નજીક નાસ્તો કરી લઉં પછી પાછળ લાઇટ આવે એટલે ચાલુ કરી દઈએ. હવે બીજી બાજુથી પાઇપ બાંધવો પડશે. આ બાજુથી પાઇપ બાંધેલો તે પૂરું થઈ જાય, પેલી બાજુથી લાવવાનું પાછું. ખેતર એવું છે, પેલા શેડેથી આ બાજુ આવે અડધું, પછી આ શેડેથી પેલી બાજુ જાય એવું છે ખેતર. લાઇટ આવી ગઈ છે, હવે જોઈ લો મેં લાઇટ નથી આવી હશે, પછી ચાલુ કરી દઈએ. આ બાજુથી પાણી પૂરું થઈ ગયું છે. હવે આ બાજુથીનું આવ્યું, હવે પેલી બાજુથી આવવા દેવાનું છે અડધે અડધે. આ બાજુથી અડધે અડધે સુધી જવડાવ્યું. આ ખેતર જેવું છે અમારે. આ બાજુથી અડધે સુધી જાય, પેલી બાજુથી અડધે સુધી આવે એવું છે. એટલે આ બાજુથી અડધે ગયું, હવે દુપારથી અડધે લાવીએ ફૂલ થઈ ગયું. પછી બજાર જવા કરું છું દીનું દવાખાને. એને આવવાની આવે છે આજે ટ્યુશન હું નહીં ગઈ. પાણી પૂરું કરી દઉં, કલાક લાગશે વાંધો નહીં. એટલે 11 વાગે દવાખાને લઈને જમીને દક્ષા હશે મારી જોડે. પાઇપ બાંધી દીધો છે, ચાલુ કરી દીધું છે. તિરફાડા આવી ગયા ચાલ. હવે આ બાજુથી ચાલુ કર્યું છે. હવે શું ચાલુ કર્યું છે, પેલો પાઇપ બાંધ્યો તે ઢોરાઈ જબરશે. પેલી દક્ષા બાંધે છે બરાબર. પહેલું બાંધી ગયો પણ આ હરી જાય છે. હું તમે દોરી જ નહીં રહેવું તો ઢોરાઈ વધારશે. તો બાંધી દીધું બરાબર. દાબીને બાંધી દઈએ એટલે નહીં ઢોરાય. હા બરાબર દાબીને બોન. અને એટલું જે ઢોરાશે જ. ઓકે એટલું ઢોરાશે જ તો બોન. હા થોડું ઢોરા ચાલશે. તો બરાબર લાગે છે પણ હા કલાક 1.5 કલાક પોળી ચાલે પૂરું થઈ જાય. પાડી લઈએ પછી શાંતિ છે, પછી વાંધો નહીં. પછી બેસી રહીશું સોય ગયા. પણ અમે ચા ફોડી નહીં મૂળાના સોય બેસી રહીશું. મૂળાના સોય જઈએ.